નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદમાં યુરિયા ખાતરની બહુ મોટી તકલીફ પડી રહી છે અને સિઝન દરમિયાન જે ખેડૂતોને યુરિયા ખાતરની મોટી શોર્ટેજ ઊભી થતી હોય એટલે દરરોજ ગાડી તો આવી રહી છે, પરંતુ યુરિયા ક્યાં જાય છે? યુરિયાનું કૌભાંડ થાય છે કે કેમ? કે બધું યુરિયા કારખાનામાં જઈ રહ્યું છે કે કેમ? આવી જે ચર્ચાઓ જે ખેડૂતોમાં લોકમુખે ચર્ચાઈ રહી છે અને દર વખતે સિઝનમાં આવું જ થાય છે। યુરિયા ખાતરની બહુ મોટી શોર્ટેજ ઊભી થાય। હળવદ તાલુકો ખેતી ક્ષેત્રમાં ખૂબ સારો તાલુકો છે, ખૂબ સારું એવું ઉત્પાદન છે કે હળવદ તાલુકો કરી આપે છે, પરંતુ હળવદ તાલુકામાં આટલી બધી જે ખાતરની શોર્ટેજ ઊભી થાય તો આના માટે કોણ જવાબદાર છે? યુરિયાને કૌભાંડ કરવામાં આવી રહ્યા છે કે કેમ? કે રાત્રે પછી જે માનીતા જે ખેડૂતો હોય એમને એવા ખેડૂતોને જે યુરિયા ખાતરની બેગો પધરાવી દેવાઈ રહી છે। આ બધા પ્રશ્ન છે લોકમુખે જે ચર્ચાઈ રહ્યા છે, જે ખાનગી એગ્રો સંચાલકોને ખૂબ જ મનમાની પોતે ચલાવી રહ્યા છે અને જે સરકારી હોય એ પણ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। યુરિયા ખાતરની સાથે બીજા અન્ય ખાતરો પર ખરીદવા પડે એવી ખેડૂતોને મજબૂર કરી રહ્યા છે ને યુરિયા છે તો ખેડૂતો અને ખેતીમાં જ વાપરવાના છે, બીજું તો એવું છે નહીં કે જમણવાર કરવાનું હોય કે એમાં વાપરવાનું હોય, એ ખેતીમાં જ વપરાય, બીજે ક્યાંય ના વપરાય। પરંતુ તોય આવી કેવી તકલીફ પડી રહી છે ને સરકારને શું પેટમાં દુખી રહ્યું છે ખેડૂતોને યુરિયા ખાતર આપવામાં? બીજા ખાતર કેમ બધા પૂરવી રહ્યા છે? જે બીજા ખાતરની જરૂર જે ખેડૂતોને હશે એ સમય ખેડૂત લઈ જશે, અત્યારે મજબૂર કેમ કરી રહ્યા છે કે અત્યારે સાથે ભેગું લઈ જ જવું પડશે? જ્યારે સમય હોય તો ખેડૂતો લેવાના જ છે, એવું તો છે નહીં કે નહીં લે, એ સમય આવશે ત્યારે લેશે ને। પણ ખાલી ખોટા અત્યારે બિનજરૂર પૈસા રોકવા પડે, ખેડૂતોને બીજા પૈસા ઉછીના લાવવા પડે, એવી રીતે ખેડૂતોની મજબૂરી હોય તો એનો ફાયદો જે બધા ઉઠાવી રહ્યા છે ને આ બધી યુરિયા ખાતરની જે સમસ્યા ઘણા સમયનો પ્રશ્ન છે, આનું નિરાકરણ કેમ નથી આવતું? કોઈ કેમ રસ નથી દાખવતું? ને કહેવાતી જે ભાજપ સરકાર છે એ ખેડૂતો વિરોધી વલણ કેમ અપનાવી રહી છે ને યુરિયાનો પ્રશ્ન કેમ સોલ્વ થતો જ નથી? મિત્રો, આ એક ખૂબ જ ચર્ચાનો વિષય છે, તો ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ આવે, ખેડૂતોને ન્યાય મળે અને જે ખાનગી એગ્રો સંચાલકો જે મનમાની ચલાવી રહ્યા છે એની ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી ખેડૂતોની લાગણી અને માંગણી ઉઠવા પામી છે। નમસ્કાર।